તો ચાલો હવે આપણે એનો મેળવીએ સરવાળો, બરાબર। હવે 2011 નો આખી ઊભી કોલમનો સરવાળો કેટલો થશે એના સૂચકાંકનો? 100 100 100 કેટલો થશે? સાવ ઈઝી, 300। ઓકે, 300। હવે એ જ રીતે સરખી રીતે લખી નાખું 300, બરાબર। તો એ જ રીતે લખાવો, થોડુંક એડજસ્ટ કરજો। વર્ષ 2012 નો સરવાળો જોઈએ તો કેટલો થશે? ચાલો 102.77, 120, 103.33, તો કે સરવાળો થશે 326.1, 326.1, બરાબર। એ જ રીતે વર્ષ 2013 નો જોઈએ 102.16, 105.56, 103.23, કેટલો સરવાળો થશે? 310.95, 310.95, બરાબર। એ જ રીતે વર્ષ 2014 માં જોઈએ તો 100.53, 100, 106.25, કેટલો સરવાળો થશે? તો કે 306.78, ઓકે, 306.78, બરાબર। એ જ રીતે વર્ષ 2015 માં 102.63, 102.63 ને 105.88, બરાબર। શું થશે સરવાળો? ચલો કમેન્ટમાં જણાવો। તો કે સરવાળો થશે 311.14, 311.14, બરાબર। ચાલો હવે શું કરવાનું? તો કે સામાન્ય સૂચકાંક મેળવવાનું, બરાબર। હવે આ બધાના છેદમાં 3 લઈ લેવાના। 3 શું કામ લેવાના મિત્રો? ચાલો કયો, 3 શું કામ લેવાના? તો કે 3 વસ્તુ છે, ઘઉં, ચોખા અને ખાંડ, બરાબર। 3 વસ્તુ છે, બરાબર, એટલે છેદમાં લેવાના 3। હવે આપણને શું મળશે? ડાયરેક્ટ એનો સામાન્ય સૂચકાંક, બરાબર। 2011 નો જોઈએ તો 300 ના છેદમાં 3 કેટલો થશે? તો કે 100, બરાબર। 100 તેરી 300। એ જ રીતે વર્ષ 2012 નો જોઈએ તો 326.1 એના છેદમાં 3 કેટલો સૂચકાંક થશે? તો કે 108.7, 108.7, બરાબર। એ જ રીતે વર્ષ 2013 માં જોઈએ તો 310.95 એના છેદમાં 3 કેટલો સૂચકાંક થશે? તો કે 103.65, ઓકે, 103.65। વર્ષ 2014 માં જોઈએ તો કેટલો થશે? ચલો કમેન્ટમાં જણાવો। વર્ષ 2014 માં જોઈએ તો 102.26, 102.26, બરાબર। વર્ષ 2015 માં જોઈએ તો 311.14 એના છેદમાં 3 તો કે 103.71, 103.71। તો આ સાથે આપણો પરંપરિત આધારની રીતે સૂચકાંક પણ પૂરો। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જે રકમમાં કીધેલું હશે એ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો।